નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો ઉવઝાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સૌવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌવ પાવપણાસણો. સૌવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પડમં હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી. જય સચ્ચિદાનંદ. ઓકે, આપણે ક્વેશ્ચન રાહ જોઈએ ત્યાર પહેલા ગઈકાલે દાદા ભગવાનની 113મી જન્મ એકોર્ડિંગ ટુ સન કેલેન્ડર, તો એ વિશે થોડું બોલો. તારીખ પ્રમાણે ગઈકાલે 8 નવેમ્બર અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનની જન્મ જયંતિ હતી. ખાસ તો એમની અંદર જે પરમાત્મા પ્રકાશ પ્રગટ થયો અને જે આખા બ્રહ્માંડને પ્રકાશમાન કરી શકે એવું સામર્થ્ય ધરાવનારા 14 લોકના નાથ, લઘુત્તમ દ્રષ્ટિએ, લઘુત્તમ ભાવે આ જીવનમાં અને આ જગતની અંદર વિતરાગતાથી ચાલી નીકળ્યા. એનું જે એ માતમ છે એ આપણે બધાએ ખાસ સમજવા જેવું છે. અને જન્મ જયંતિના દિવસે એ પોતે પોતાની પરમાત્મા દશા, જે પૂર્ણતા કહીએ, એ નિરંતર એ સ્વરૂપમાં નિરંતર રમણતા થતી હોવાને કારણે વ્યવહારિક કોઈ ખટપટ એ દિવસે હોતી નથી. અને આપણે પણ શુદ્ધાત્માના લક્ષ્ય કરીને આપણે પણ આ જન્મ દિવસે એ લાભ ઉઠાવી શકીએ છીએ. અને એવી દ્રષ્ટિ આપણને સૌને પ્રાપ્ત થયેલી છે. અને આવા લઘુત્તમ પુરુષ અને 14 લોકના નાથ નો યોગ આપણને થયો, એમનો સંગ આપણને સાંભળવા મળે છે, એમની દિવ્યતા આપણને અનુભવવા મળે છે.
અને ખરેખર આપણો જન્મ પણ સાર્થક થઈ ગયો આવા પુરુષના જન્મના નિમિત્તે. કોઈ પ્રશ્ન આવ્યો તો લઈએ આપણે. હા છે, પ્રશ્ન છે, પેલા આપણે તરુબેન નો લઈએ. અચ્છા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. ગઈકાલના જય સત્સંગમાં સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગઈકાલના સત્સંગમાં 8 પ્રકારના દ્રવ્ય કર્મ છે, એ જરા જણાવજો ને કે કયા કયા છે 8 પ્રકારના. આની વિશેષ કોઈ જાણકારી મને નથી, માફ કરજો, પણ હું એટલું કહી શકું, દ્રવ્ય કર્મ એ દ્રષ્ટિ છે, બસ. બરાબર છે. અને એ દ્રષ્ટિ એ જીવ લઈને આવેલો છે, એ લઈને આવેલો છે. બરાબર છે. અને આપણે સૌ મહાત્માઓ માટે જેઓ શુદ્ધાત્મા દ્રષ્ટિને પામેલા છે, એ લોકોના માટે આ માત્ર ફાઇલના સંભાવે નિકાલમાં જાય છે. બરાબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અંકિમભાઈ. જય સચ્ચિદાનંદ. સંભળાય છે સાહેબ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન એવું કહે છે, દાદા ભગવાન એવું કહે છે કે નાણાં કમાવાનું જોર કરવા જેવું નથી, પણ નાણાંમાં બરકત આવે એ જોતા રહેજો. તો હવે આપણે બરકત તો વ્યવહારમાં ડગલે ને પગલે બોલ્યા જ કરીએ છીએ, પણ એ એક્ઝેક્ટલી એમના અંતરાશય મુજબ શું કહેવા માંગે છે? એક પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન એ કે બરકત આવે કઈથી, કેવી રીતે આવે? એટલે લક્ષ્મી બાબતમાં પોતાની દાનત અંદરથી જેટલી ચોખ્ખી હોય એટલી બરકત કહેવાય છે. બરકત વાળાનું એ લોકો નામ કમાયા હોય છે, લક્ષ્મી કમાયા નથી હોતા. હા, એમના નામથી લક્ષ્મીનો વ્યવહાર ચાલતો હોય, નાણાંનો વ્યવહાર ચાલતો હોય. ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ પાસેથી ઉછીના નાણાં લીધા હોય અને એ આપી દેવાની ચોખ્ખી દાનત જે અંદર હોવી જોઈએ એને બરકત કહેવાય છે. અચ્છા. હા હા, સંજોગો હલો. હલો. કાંતિ આનંદજી, એક મિનિટ. હા, he has to come back. એક મિનિટ અંકિમભાઈ.
કંકિયાનજી તમારું સિગ્નલ બહુ લો છે એટલે તમે વિડીયો બંધ કરી દો. અચ્છા એવું છે. તમારું સિગ્નલ બહુ લો છે એટલે વિડીયો બંધ કરી દો. હાજી હવે વિડીયો કઈ રીતે બંધ ઓકે કરવાનો? ઓકે હું કરી દઉં છું. હા બસ તમારું પિક્ચર ઓકે નો. હા હવે બોલો. હાજી એટલે એમને ખુલાસો થયો. ના એટલે પાછળથી તો કઈ સંભળાયું ના સાહેબ. અચ્છા એવું થયું. એટલે ટૂંકમાં અત્યારે સંજોગો એવા નથી કે ચૂકવી શકાય એમ નથી. હા પરંતુ પોતાની અંદર જે દાનત છે પાછું કયું? He got this. Okay, he's coming. I cannot દીપિકાનંદજી I cannot એમને કરવું પડશે વિડીયો. હાજી ખાય આવ્યો આપને સાહેબ? પણ તમારી અવાજ જ નથી આવતો સાહેબ. હવે આવ્યો હમણાં. હાજી એટલે કહેવાનો આશય શું છે કે પોતાની દાનત જેટલી ચોખ્ખી હોય તો એમાં બરકત આવે, નહીં તો બરકત આવે નહીં. બરાબર છે. હા ગમે એટલું નાણાં પાછળ દોડે ને, હા હા મુખ્ય વસ્તુ પોતાની દાનત છે. દાનત જેટલી ચોખ્ખી હોય એની બધા લક્ષ્મીના અંતરાયો તૂટી જાય. ઓકે સંજોગ વસાત સંજોગ વસાત આજે ચૂકવી શકાય એમ નથી, પણ અંદર પોતાની દાનત જો ચોખ્ખી હોય તો એને બધા જ લક્ષ્મીના અંતરાયો તૂટે, એની પાસે લક્ષ્મી આવે અને નાણાં ચૂકવાઈ જાય. ઓકે એટલે જેટલી દાનત ચોખ્ખી એટલી બરકત હોય, નહીં તો બરકત હોય નહીં. ઓકે ઓકે હા બરાબર બરાબર. હાજી બીજો એક પ્રશ્ન પૂછું સાહેબ? દીપક આનંદજી હાજી પૂછો. હા પૂછો પૂછો. હા દાદા ભગવાન એવું કહે છે કે 5 આજ્ઞા પૈકી પહેલી જે 2 આજ્ઞા છે નિશ્ચયથી છે અને બીજી 3 આજ્ઞા છે વ્યવહારથી છે. એ થોડું સમજવું હતું સાહેબ. હાજી કારણ કે આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ આપણે બધા જાણીએ છીએ. બરાબર. એટલે પહેલી 2 જે આજ્ઞા છે એ આખી દ્રષ્ટિ છે, નિશ્ચય છે. નિશ્ચય દ્રષ્ટિ. અને ત્રીજી, ચોથી અને પાંચમી એ વ્યવહાર છે. એ વ્યવહાર છે. એટલે એ થોડું સમજવું હતું. હાજી એટલે કોઈ પણ ફાઇલ ને જેની સાથે આપણા હિસાબ છે એને વ્યવસ્થિત શક્તિ ભેગી કરે છે. બરાબર. અને કોઈ પણ ફાઇલ ભેગી થાય છે એ મારું જ વ્યવસ્થિત છે. બરાબર. એ ગમે તેવી ફાઇલ ભેગી થઈ પણ એ મારું વ્યવસ્થિત છે અને મારો હિસાબ છે, તો એના પરિણામ સ્વરૂપે એ ફાઇલનો નિકાલ કરવાની જાગૃતિ ઉત્પન્ન થશે. ઓકે. હા અને ચારેય આજ્ઞાનું જે પરિણામ છે એ આખી 5મી આજ્ઞા છે, શુદ્ધાત્માના ચોપડે રકમ જમા થવી. બરાબર. હા ના પણ આમાં નિશ્ચય એક્ઝેક્ટ
પહેલી બે આજ્ઞામાં નિશ્ચય એક્ઝેક્ટ ક્યાં આવ્યો સાહેબ? નિશ્ચય એક્ઝેક્ટ ત્યાં આવ્યો કે હું શુદ્ધાત્મા છું, એ જે હા. લક્ષ આપણને બેઠું છે બરાબર. એ આખો નિશ્ચય છે આપણો, હા, એ બરાબર છે. એ આખો નિશ્ચય છે. હા. અને નિશ્ચય પ્રાપ્ત થયા પછી જ આખો વ્યવહાર ઉભો થાય છે. પુરુષ થયા પછી પુરુષાર્થ. ઓકે. હા, પુરુષ થયા પછી પુરુષાર્થ છે. તમે Right. જો નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છો રાઈટ. તો ફાઇલ નંબર 1 ફાઇલનો સંભાવે નિકાલ કરશે. અચ્છા અચ્છા અચ્છા. હા, બરાબર છે, બરાબર. એટલે પહેલી બે આજ્ઞા એ ધર્મ થયો. ધર્મ, ધર્મ એટલે સ્વભાવ. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. એક્ઝેક્ટલી. હા, અને બાકીની જે આજ્ઞા છે એ તપ છે. શું છે? ઓ રાઈટ હા, રાઈટ રાઈટ. કારણ કે દરેકને આ મારું જ વ્યવસ્થિત છે એ નહીં સમજાવવાને કારણે ફાઇલો સાથે અથડામણ થાય છે. થાય છે. એક્ઝેક્ટલી રાઈટ. હા, એકબીજાના વ્યૂ પોઈન્ટ સમજવા તૈયાર નથી. બિલકુલ બિલકુલ રાઈટ. હા, બરાબર. પણ જેવું આપણને સમજાય કે આ ફાઇલ નંબર 1 નું વ્યવસ્થિત છે રાઈટ. તો એના પરિણામ સ્વરૂપે એ વ્યવહાર થઈ જ જશે. એનો બરાબર છે. થઈ જશે આખો એ. બિલકુલ બિલકુલ. એટલે હા, ધર્મ એટલે સ્વભાવ. બરાબર છે. જેમ આપણે શ્વાસો શ્વાસ લઈએ છીએ બરાબર. પણ આપણને ખબર છે ના, ઓટોમેટિક ચાલ્યા જ નથી કરે. ખબર. હા, યસ, ઓટોમેટિક. અને એટલું બધું ઓટોમેટિક કે રાત્રે સુઈ ગયા હોઈએ તો હા. પણ એ ઓટોમેટિક ચાલ્યા કરે છે. ચાલે જ છે ચાલે જ છે. રાઈટ. હા, તો એવી રીતે પહેલી બે જે આજ્ઞા છે એ શ્વાસો શ્વાસની જેમ ઓટોમેટિકલી ચાલવી જોઈએ, કારણ કે નિશ્ચય છે. ઓ, હા, એટલે નિશ્ચયના નિશ્ચય પ્રકાશમાં છે. ચાલવી જોઈએ. નિશ્ચયના પ્રકાશમાં. હા હા હા, અચ્છા અચ્છા અચ્છા. બરાબર બરાબર. હા. સરસ સરસ. અને તપ એટલા માટે છે હમ કે જે જ્ઞાન આપણે સમજ્યા છે હમ એ જ્ઞાન આજે દર્શન રૂપે છે, પણ એ બિલકુલ. જ્ઞાન રૂપે પરિણમે એટલા માટે બિલકુલ. તપ છે. હા, એક્ઝેક્ટલી. હા, રાઈટ. બરાબર તપ છે. એટલા માટે છે. બરાબર બરાબર. એટલે આપણે બધાને માટે આજ્ઞા એ જ આપણું જીવન હોવું જોઈએ. રાઈટ રાઈટ. બરાબર. હા, સંજોગો ગમે તે આવે, ગમે તે આવે. બરાબર. ફાઇલો ગમે તેવી આવે, માથા ભારે આવે, પણ આપણો અંદર એક જ હોય કે ફાઇલનો સંભાવે નિકાલ. That's it. રાઈટ. મન આ વસ્તુને નહીં સ્વીકારે. હમ મન તો કે એને આમ કરી નાખો ને એને આમ સમજાવી દો ને એને એ સમજે છે શું એના મનમાં, ને એને સીધો કરી દો ને મનમાં આવું ચાલશે. બરાબર. પણ પ્રજ્ઞા શક્તિ આપણને ચેતવે છે કે ભાઈ ફાઇલનો સંભાવે નિકાલ. બરાબર. હા, અને એ ત્યાં તપ રહેલું છે. બિલકુલ બિલકુલ. બરાબર છે. હા, હાજી. હાજી. બહુ સરસ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, રજનીકાંત અંકલ, જય સચ્ચિદાનંદ. હમણાં તરુબેને જે પૂછ્યું ને 6 દ્રવ્ય, હાજી, 8 દ્રવ્ય કહેતા હતા એ તો. ના 6 દ્રવ્ય છે સાહેબ. આ તો પણ એ તો 8 કહેતા હતા એટલે હું પૂછાઈ ગયો. ના, દ્રવ્ય 6, કર્મ 8 હા, એ બરાબર અને છે. એમણે તત્વ 7. 8 પ્રકારના દ્રવ્ય કર્મ પૂછેલા, 6 દ્રવ્ય નો. હા, બરાબર 6 છે. દ્રવ્ય. તમે જે દ્રવ્યની વાત કરો છો એ જુદું છે, અને હા. એમણે જે પ્રશ્ન પૂછેલો એ દ્રવ્ય કર્મના પ્રકાર. હા, એ દ્રવ્ય કર્મના પ્રકાર. એક
નાના હા, વર્ણ એ આખી વસ્તુ નાના વર્ણ્ય. એ આખી વસ્તુ જુદી છે. અને અમુક અમુક વસ્તુ કેવું હોય, શાસ્ત્રોમાં આપેલી હોય. હા હા બરોબર. હા, એ હોય આખું. પણ હા દાદા ભગવાનનું આખું જે વિઝન છે હે એ આખી અલૌકિક વસ્તુ છે. એક્ઝેક્ટ સાહેબ બરોબર છે. હા, અને છતાંય દરેક શાસ્ત્રમાં પાછું એનું પ્રમાણ મળે હા 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 એ રીતનું છે. એક્ઝેક્ટ. તો આ એકચ્યુઅલી કાંતિયાનંદ સાહેબજી કર્મ તો 8 પ્રકારના જ નહીં એ આપણે આ ઘાતી કર્મ ને અઘાતી કર્મ એ જ થયા ને સાહેબ? હા, એ એ જ 8 પ્રકારના કર્મો કહેવાય છે. હા હા 8 હા પ્રકારના કર્મો કહેવાય. 8 પ્રકારના કર્મો બરોબર. હા હા હમ. હા. હવે પ્રશ્ન એવો હતો ગીતાબેનને સાહેબજી હા કે કુદરત શું છે? દાદા ભગવાન કે છે એમાં કે કુદરત 2 વસ્તુની બનેલી છે, એક સ્થાયી અને બીજી અસ્થાયી અવસ્થા વાળી છે. એક સ્થાયી અવસ્થા અને બીજી અસ્થાયી અવસ્થા. કુદરત હમ. કુદરત એ એટલે સમજાવો. આપણે એટલું જ સમજવાની જરૂર છે હાજી કે કુદરત આપણને બધા સંજોગો ભેગા કરી આપે છે. હા 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 અને એ બધા સંજોગોનો આખો જે સરવાળો થાય એનું ટોટલ એ આપણું વ્યવસ્થિત છે. એ વ્યવસ્થિત. એ આપણું વ્યવસ્થિત છે. તો એટલે એમાં જે કેમ હા બોલો બોલો. એમાં કેમ એવું કે છે કે એક સ્થાયી હોય છે ને એક અસ્થાયી હોય, એવું કેમ હોય છે સાહેબ? એટલે અવસ્થા જે છે ને અવસ્થા અસ્થાયી છે. અસ્થાયી છે. હાજી સર. અસ્થાયી છે. હા 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 અને મૂળ જે કુદરત છે, હા મૂળ હા હા મૂળ કુદરત એ સ્થાયી છે. એ સ્થાયી છે. હા હા હમ. હા 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 બરોબર છે. હા હા સાહેબ એક પૂછું બીજું, રજનીકાંત અંકલ સાહેબજી? હા બોલો બોલો બોલો. કાંતિયાનંદજી સાહેબ, દાદા ભગવાન કે છે કે આપણા ચિત્તને પરોવી રાખે તે ફાઇલ કહેવાય. હા, આપણું ચિત્ત એંગેજ થઈ જાય ને. હા, એને ફાઇલ કે દાદા ભગવાન કે છે. અને ખાસ કરીને હાજી વિષય સંબંધી દોષને આ વધારે અનુલક્ષે છે. આ ઓહો હા હા ખ્યાલ આવ્યો? પોતાની ગમતી વ્યક્તિ, પોતાને જે પસંદ હોય એ વ્યક્તિ ખાલી આવી એનો ખાલી અવાજ એને સાંભળ્યો હા હા તો એનું ચિત્ત ત્યાં એંગેજ થઈ જાય. એ પોતે ભલે બેઠો હોય દાદા ભગવાન પાસે, પણ એનું ચિત્ત ક્યાં જતું રહ્યું? એ વ્યક્તિમાં. એ ફાઇલ છે. એટલે હવે જેને એ ફાઇલ ના હોય, કોઈ વ્યક્તિને ઓળખતા જ ના હોય, કોઈ પરિચય જ ના હોય, તો એનું ચિત્ત નહીં જાય. અચ્છા હા હા હા, હા એટલે આ ખાસ વિષય સંબંધી, વિકાર સંબંધી જે ફાઇલ છે ત્યાં ચિત્ત એટલું બધું એંગેજ થઈ જાય છે કે વ્યક્તિ પોતે પોતાનું ભાન ભૂલી જાય છે. અચ્છા હો સરસ. અને દાદા ભગવાન આને જ વિષય કે છે. ઓ અચ્છા હા 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 ચિત્ત એંગેજ થવું, એને વિષય કીધો. એને વિષય કીધો. ઓહો માટે એમણે દાદા ભગવાને આપતા પુત્રની ડેફિનેશન આપી કે આપતો પુત્ર કોને કહેવાય? હાજી તો કે આખા વર્લ્ડ ની અંદર ફરે પણ હાજી કોઈ પણ જગ્યાએ ચોંટે નહીં, એનું નામ આપતા પુત્ર. પુત્ર એક્ઝેક્ટ બહુ સુંદર. હા, બહુ સુંદર. અને આ એટલું બધું સૂક્ષ્મ લેવલે છે. સાચી વાત છે. હા, બહુ સૂક્ષ્મ લેવલે છે. હાજી સાહેબ. બહુ સરસ પૂછ્યું તમે. હાજી હાજી હાજી. થયો સમાધાન બેન?
હા ભાઈ થયું કાંતિ આનંદજી સાહેબ થઈ ગયું. હાજી હાજી. દીપક આનંદજી એનું રેફરન્સ કહું જરા, મારાથી કહેવાયું નહીં. બોલો. બુક નંબર 36, હા પાનું નંબર 172, હા 8/11/73, નટુભાઈ ને ત્યાં વડોદરા. ઓકે. બરોબર. હાજી સાહેબ. ઓકે, જય સચ્ચિદાનંદ. જી તમે જય સચ્ચિદાનંદ સાહેબ. કાંતિ આનંદજી. હાજી. હા, તમે કહ્યું કે આપતા પુત્રો ડેફિનેશન બહુ ફર્સ્ટ ટાઈમ મેં સાંભળ્યો. એનીવે વેરી એક્સલન્ટ ડેફિનેશન. તો પછી દાદાજીનો સિંગોતનો આશય શું હતો? હે, મને સંભળાયું નહીં. તમે આપતા પુત્રોનો ડેફિનેશન આપ્યું ને? હાજી. હા, તો પછી દાદાજીનો સિંગોદનો આશય શું હતો? એમનો સિંગોદનો આશય મને મારી સમજ પ્રમાણે એવું સમજાય છે અને મેં અનુભવ્યું પણ છે કે આપતા પુત્રો લોક પરિચયમાં બહુ ના આવે. કારણ કે સિંગોદ પાછળનું એમનું વિઝન એટલું જ છે એમ કે બધા જ આપતપુત્રો સાથે રહી શકે અને ત્યાંથી પોતાનું જે કંઈ પણ હોય, પ્રોગ્રામ હોય, સત્સંગ હોય, કંઈ પણ હોય તો એ કરી શકે. એટલે મને એવું સમજાય છે કે આંતરિક ડેવલપમેન્ટ માટે આ ખૂબ જરૂરી છે અને દરેક આપતપુત્રોને અંદર એ છે જ. સંજોગ વસાત ત્યાં વધુ સમય નથી જઈ શકાતું એ આખી વસ્તુ જુદી છે, પણ એના પ્રત્યે, એક ક્ષેત્ર પ્રત્યે, સંયમ ધામ પ્રત્યે, સિંગોદ ગામ પ્રત્યે દરેક આપતપુત્રોના હૃદયમાં એનું સ્થાન રહેલું છે. બરાબર. આખું દુનિયાનું અધ્યાત્મ કેન્દ્ર કહેવાયું છે સિંગોદ. સંયમ ધામ એ આખું દાદા ભગવાનનું એમનું પોતાનું વિઝન છે એની પાછળ. અને સમય આવશે, મને વિશ્વાસ છે એ સમય આવશે, કારણ કે એ ભૂમિ, એ ક્ષેત્ર એટલું બધું પવિત્ર છે. એ તો જે અનુભવે એને જ ખ્યાલ આવે. અને મારે હમણાં થોડા દિવસ પહેલા લગભગ 2.5 મહિના કોન્સ્ટન્ટ ત્યાં રહેવાનો યોગ આવેલો. હા. અને ગામના લોકો પણ એટલા બધા હાર્ટીલી છે. બહુ સરસ કાંતિયાનંદજી. આપણે ભારતીબેનનો ક્વેશ્ચન લઈએ. હાજી. જય સચ્ચિદાનંદ કાંતિયાનંદજી. જય સચ્ચિદાનંદ. આજે છે ને અમારા વોટ્સઅપમાં વાક્ય આવ્યું છે, ક્યારેય દુઃખ ન આવે એનું નામ નિવેડો. પછી નિવેડો સાધ્યમાં હોય છે, સાધન માને છે. એટલે શું કહેવા માંગે છે? કહેવાનો આશય એટલો જ છે કે આ હું શુદ્ધાત્મા છું એ જે લક્ષ બેસી ગયું એટલે એને નિવેડો આવી ગયો.
સંસારના દુઃખો એને અડતા પણ નથી અને નડતા પણ નથી. એ આપણો ફર્સ્ટ સ્ટેજ નો મોક્ષ છે. બરોબર. હા, એટલે સાધ્ય, સાધ્ય એટલે પ્રાપ્ત કરવાની વસ્તુ. ઓકે, હું વિચાર્યો સાધ્ય એટલે હા. what does it mean? અચ્છા અચ્છા અચ્છા, નહીં, બરોબર સાધ્ય એટલે આપણો જે ગોલ છે એ પૂરો થઈ જવો જોઈએ એમ. બરોબર. પણ હા, કે છે સાધન માને છે એટલે what does that mean? એ શું એટલે કહેવા માંગે? સાધન માને છે એટલે એક મિનિટ, નિવેડો ક્યારેય દુઃખ ન આવે એનું નામ નિવેડો. એ સમજ પડી. નિવેડો સાધ્યમાં હોય છે. એટલે જ્યાં સુધી હું શુદ્ધાત્મા છું એ સાધ્ય વસ્તુ છે. અને એ સાધ્ય વસ્તુ એને પ્રાપ્ત થાય તો દુઃખ ના આવે, ના અડે એમ. ઓકે. પણ કે છે ને કોઈ સાધન સાધનથી માને પ્રાપ્ત છે થાય એવું એને શું? નથી. ઓકે, પણ એટલે સાધન સાધન માને માને છે એને. હા, એટલે નિવેડાને સાધન માને છે એમ કે આનાથી થઈ જશે એમ સાધન, પણ ખરેખર એ પ્રાપ્ત કરવાની વસ્તુ છે. ના, એક્ઝેક્ટ સમજ ના પડી, સોરી. હા, કાંતિલાલ. નિવેડ, હું તમને સમજાવું છું. નિવેડો સાધ્યમાં હોય છે. જ્યાં સુધી હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય ને બેઠું નથી ત્યાં સુધી એનો નિવેડો આવશે નહીં, ગમે એટલા સાધન કરશે તો પણ. ઓ, એવું કહેવા માંગે છે. ઓકે, હવે સમજ પડી. હા, ગમે એટલું તપ કરે, તપ કરે, જપ કરે, ત્યાગ કરે, પૂજા કરે, પાઠ કરે, આ બધા સાધનો છે. ઓકે, આ બધા સાધનો છે. અને એ સાધનોથી નિવેડો ક્યારેય આવતો નથી. સમજાયું બેન આપને? મને લાગે છે, લાગે છે એવું હજુ. હા, એટલે બહુ 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 આ સમજવા જેવું છે. આઈ નો, એ થોડુંક ટૂંકમાં એટલું જ કહેવા માંગે છે, નિવેડો આવ્યો ક્યારે કહેવાય? તમને દુઃખ અડે નહીં અને નડે નહીં, બસ એટલું કહેવા માંગે છે. એ તો દાદા એ કરી દીધું છે. નો નો દુઃખ. બસ તારે, બસ તો નિવેડો આવી ગયો આપણે. બસ તો શાંતિ. સાધ્ય એટલે સાધ્ય વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ આપણને. હા, બરોબર. 5 આજ્ઞા આવે. ધેટ્સ ઇટ, ગોલ. હા, ઓકે, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. સોરી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ. હાજી, શાંતિભાઈ નો ક્વેશ્ચન આપણે લઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે દાદા એમ કે છે કે મારા મહાત્માઓ કે છે હું જાણું છું, જોઉં છું. પછી દાદા કે તું શું જોવું છે? જોતા તો આવડતું નથી, તો આ જોવાનું કેવી રીતે? જોવું, જાણવું એ કોઈ બાહ્ય ક્રિયા નથી. બરાબર, એ બાહ્ય કોઈ ચર્મચક્ષુની ક્રિયા નથી. હા, ચર્મચક્ષુની ક્રિયા નથી, હા, પણ ચર્મચક્ષુથી જે જોઈએ છે, બરાબર, અથવા જાણીએ છે, એની બધી અસરો આપણા શરીરની અંદર ચાલુ થાય છે. બરાબર. અને એ શરીરની અંદર ચાલતી બધી અસરોને જ્ઞેય તરીકે જોવી અને જાણવી, એને જોવું જાણવું કહે છે. હા, એટલે આપણે બહારની વસ્તુ જોઈ અને આપણા અંતઃકરણમાં આપણો કે મન ઊંચું નીચું થાય તો એ ઊંચું મન થાય એને જોયા જ કરવાનું. હા, જોયા કરવાનું. એટલે હવે જેને કારણે એટલે ખાલી થઈ રહ્યું છે.
બરાબર. હા, મન ખાલી થઈ રહ્યું છે અને તમે શુદ્ધાત્મા તરીકે જુઓ છો તો હા. તમારો જોવા જાણવાની જે શક્તિ છે એ પણ ખુલ્લી થતી જાય છે. હા, બરાબર. હવે મન ઊંચું નીચું ક્યારે થાય કે કોઈનું ધારો કે અપમાન આવ્યું અને મન એ અપમાનને સહન કરી શકતું નથી, અજંપો થાય છે, હા તો અજંપો હા. થાય ને જોવો કે અજંપો ન થવા દેવો? ના, આ આપણે બધા અહીંયા જ ભૂલ કરીએ છીએ. હા, એ જ જાણવું છે મારે. ડિસ્ચાર્જ થતી વસ્તુને રોકવા જઈએ છીએ, બહુ મોટામાં મોટો ડખો છે પોતાની વાહ, અંદર વાહ. જ. હા, એટલે તમે અંદર કડાપો અજંપો કેમ થયો એમ હા, તો કે મને આ કહી ગયો, મારું આ અપમાન કરી ગયો, આવી ગેરસમજને કારણે અંદર કડાપો અજંપો થાય છે. બરાબર. હવે જાગૃતિ શું છે તો કે ખાલી એટલું જ કહેવાનું કે ભાઈ કોને કહી ગયો અને હું ખરેખર કોણ છું એમ. બરાબર. આ જેવું સેપરેશન થશે ને હા. એટલે જોવા જાણવાની જે સ્વાભાવિક ક્રિયા છે એ એની મેળે ક્રિયાન્વિત થશે. હા, બરાબર. એટલે હા અંતસ્કરણની જે ક્રિયા થાય એને અટકાવવાની નહીં, હા, એને જોવાની છે, અટકાવવાની નહીં. હે? અટકવાની પણ નથી, કારણ કે એ ખાલી થતી વસ્તુ છે. બરાબર. એને એ ખાલી જોયું થતી કહેવાય. વસ્તુ છે, એને જોયું કહેવાય. બરાબર. હા, ક્લિયર થયું. બરાબર. હાજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. હમણાં ગીતાબેન સાથે વાત થઈ આપણે કે ચિત્ત તો એવી વસ્તુ છે કે દાદા ભગવાન પાસે બેઠા હોય તો વિષય વિકારમાં ભટકી આવે. હા, હવે બંકિમભાઈને એ જાણવું છે કે દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી એ ચિત્ત એવી રીતે ભટકે ના એના માટે કયો પુરુષાર્થ થાય કે પછી પ્રતિક્રમણ એક માત્ર જ વસ્તુ છે? આ પ્રતિક્રમણ એક માત્ર વસ્તુ છે આ બાબતમાં. અચ્છા, એટલે પર્ટિક્યુલરલી એ સ્ત્રી પુરુષના વિષયને લાગુ પડે છે? હા હા હા. બાકી વિષયો તો અનંત છે ને? હા, વિષયો તો અનંત છે પણ એ એટલા બધા જોખમકારી નથી, કારણ કે આ મિશ્ર ચેતન છે. ઓકે. સ્ત્રી પુરુષના જે આખા સંબંધ છે એ મિશ્ર ચેતન છે અને જ્યારે સંયોગો બદલાય ત્યારે આપણા પર દાવ માંડશે. બરાબર. તો એને અહંકારે કરીને કાઢી શકાય ખરું સાહેબ? ડિસ્ચાર્જ અહંકારે અહંકાર કરીને, કરીને. હા, એટલે તમે શરૂઆતમાં અહંકારે કરીને એ વસ્તુ કરી શકાય એમ છે, પણ ખરેખર ગમે ત્યારે એને આ સાયન્ટિફિક સમજવી પડશે. ઓહો. સાયન્ટિફિક સમજવી પડશે કે સ્ત્રીમાં સુખ છે, પુરુષમાં સુખ છે. એ જે એની રોંગ બિલીફ છે એ રોંગ બિલીફ માંથી જ્યાં સુધી બહાર નહીં આવે ત્યાં સુધી આમાંથી છટકી શકશે નહીં. હા, વસ્તુ બિલીફ છે ને. અચ્છા, પ્રતિક્રમણ ધારો કે જ્યાં આપણે જ્યાં આપણે સુખ, હા બોલો. પ્રતિક્રમણ આપણે કર્યા જ કરીએ છીએ, પણ તોય પાછું એની એ ફાઇલ સામે ને સામે તો લેયર વાઇઝ ક્લિયર થાય એમાં બી. હા, લેયર વાઇઝ હોય.
આપણો પુરુષાર્થ પ્રતિક્રમણ કરવાનો છે બસ. That's it. Okay. Okay. હા, આ બાબતમાં Right. વિષય બાબતની અંદર મનની અંદર જે વિચારો આવે છે, વિકાર સંબંધી, ચેષ્ટાઓ સંબંધી જે કંઈ પણ આવે છે એ વખતે જોવા જાણવાનું નથી કે ત્યાં ગુનો છે. ત્યાં પ્રતિક્રમણ કરવું એ આપણો પુરુષાર્થ છે. એ પુરુષાર્થ છે. રાઈટ. ઓકે. કારણ કે આજે જે વિચાર સ્વરૂપે આવે છે, વિકાર સ્વરૂપે ફૂટે છે, એ પહેલાની ભૂલનું પરિણામ છે. બિલકુલ. હા, એ પહેલાની ભૂલનું પરિણામ છે. માટે આ જગ્યાએ દાદા ભગવાને આપણને બધાને લાલ બત્તી ધરી છે, રેડ સિગ્નલ. રાઈટ. એક આટલી બાબતમાં ચેતજો બસ. કારણ કે ચિત્ત એંગેજ થયું એને વિષય કહેવાય છે. કારણ કે એક ચિત્ત એટલું બધું જલાયેલું રહે છે કે એને એ પોતે જ મૂર્છિત થઈ ગયો હોય ને પોતાને ખબર જ ના પડે. બરાબર. માટે આપણને શુદ્ધાત્માના દર્શન કરવાની આજ્ઞા આપીને આપણે વાત થઈ ને પહેલી ને બીજી આજ્ઞા. હાજી. હા, એ જો સ્ત્રીની અંદર જો એને શુદ્ધાત્માના દર્શન થશે તો બ્રહ્મચર્ય એને વર્તશે, એને પાળવું નહીં પડે. વાહ. સરસ. અને જો એ પોતે અંદરથી આપતો પુત્ર થઈ જાય તો એને સ્ત્રી નડશે. હા, બરાબર છે. કારણ કે એની બિલીફ શું છે કે હું આપતો પુત્ર છું એમ. બરાબર. પણ જો હું શુદ્ધાત્મા છું એવી જો એની બિલીફ છે, રાઈટ, તો એ પોતે જાગ્રત રહીને એ સંજોગમાંથી નીકળી જશે. ફસાશે નહીં. હા, ફસાશે નહીં એ. બરાબર છે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બંટીભાઈ. તૃપ્તાબેન. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. ये डेली कैलेंडर आता है ना, उसमें दादाजी ने लिखा है हमारी प्रगति को रोकने में अगर कोई बांधक है तो वो है लघुता ग्रंथि, वरना पूरी दुनिया को हिला देने की शक्ति एक इंसान में भरी पड़ी है. तो ये लघुता ग्रंथि, हाँ, वो क्या होता है? लघुता ग्रंथि मतलब इंफीरियरिटी कॉम्प्लेक्स. ओके. हाँ, मैं तो ये नहीं कर सकूंगी, मुझसे तो ये नहीं होगा, ये जो सब है ना लघुता ग्रंथि. हाँ जी. हाँ, वो लघुता ग्रंथि है. तो मगर अगर हम सोचे कि हम कर सकते हैं तो हम कुछ भी कर सकते हैं. तो लघुता ग्रंथि के कारण रुकावट है, बहुत बड़ी रुकावट है. तो क्या करना चाहिए फिर? सब कुछ हो सकता है. अच्छा, तो दादा से शक्ति मांगने जितना निश्चय स्ट्रॉन्ग, हाँ जरूर, वो तो है ही, मगर फिर भी हमारा निश्चय इतना दृढ़ होना चाहिए कि कैसा भी संयोग हो वो हमें हिला ना सके.
लघुता ग्रंथि से बाहर निकल जाओ। हम कभी ऐसा सोचते हैं ना, ये तो आप तो पुत्र लोग हैं तो ये तो कर सकते हैं, हम लोग तो कैसे कर सके। ये सब लघुता ग्रंथि है। सभी को एक ही प्रकार का ज्ञान मिला है। आप सोचो तो सही, दादा भगवान ने क्या बताया, मैं दादा भगवान जैसा शुद्धात्मा हूं। कितनी बड़ी बात है ये। ये सभी लघुता ग्रंथि से हमें बाहर निकाल दिया। मगर दादा भगवान हो जाने का नहीं है, तत्व स्वरूप से हम एक ही है ऐसा समझने का है। हेलो, ओके, हाँ जी, the Wi-Fi went off. हाँ हाँ, तृप्ता जी, हाँ are you okay? Yeah, the Wi-Fi got, the light went off at our house. नहीं सर, आपकी कुछ क्वेश्चन है अभी क्या हो गया? No, I'm okay. Thank you. जय सच्चिदानंद। जय सच्चिदानंद। कृष्णा, जय सच्चिदानंद। जय सच्चिदानंद। ક્વેશ્ચન એ છે કે બેલેન્સ સાથેનું જીવન જીવવું એટલે શું? બેલેન્સ સાથેનું જીવન જીવવું એટલે પહેલી બે જે દ્રષ્ટિ છે, પહેલી બે જે આજ્ઞા છે એ આપણું બેલેન્સ છે। અચ્છા, હું શુદ્ધાત્મા છું એ પલ્લું પણ ઊંચું ના જવું જોઈએ, અને વ્યવહાર દ્રષ્ટિથી હું કૃષ્ણ છું એ પલ્લું પણ ઊંચું ના જવું જોઈએ। બંને પેરેલલ ચાલે રેલવેના પાટાની જેમ। તો એ બેલેન્સ છે, એ બેલેન્સ છે। અને બેલેન્સ જ્યારે હોય ત્યારે એ વ્યક્તિ ક્યારેય પડતી નથી। અચ્છા, આપણે ખેલ કરનારાઓને જોયા છે ને, દોરી ઉપર ચાલનારાઓને। હા, જોયા છે। દોરી ઉપર કેમ ચાલે છે તો કે એના હાથમાં જે લાકડી છે અથવા કોઈ પણ વસ્તુ છે એના કારણે એ બેલેન્સ જાળવી રાખે છે, બરાબર, માટે એ પડતા નથી। અને એવી જ રીતે આપણને પણ આપણા જીવનની અંદર વ્યવહાર દ્રષ્ટિથી હું કૃષ્ણાબેન છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું। આ બંને દ્રષ્ટિથી જો જીવન જીવશે તો આ એનું બેલેન્સ છે, અને એ બેલેન્સ હોવાને કારણે એ રાગ દ્વેષમાં પડશે નહીં। એટલે રિલેટિવ અને રિયલ ને બંને દ્રષ્ટિને એક સાથે જોવું અને બેલેન્સ રાખ્યું કેવી રીતે કહેવાય? બેલેન્સ રાખ્યું કેવાય એમ, બેલેન્સ કારણ કે વ્યવહાર દ્રષ્ટિથી હું કૃષ્ણાબેન છું એ પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે જેટલું હું નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું। બરાબર, એકલું હું શુદ્ધાત્મા છું કરવાથી નહીં છૂટાય। અચ્છા, જ્યાં સુધી ફાઇલ નંબર 1 નો સંભાવે નિકાલ નહીં થાય ત્યાં સુધી મુક્તિ સંભવતી નથી। બરાબર, એટલે બેલેન્સ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને માટે બે દ્રષ્ટિ આપી છે। બરાબર, એટલે એટ એ ટાઈમ બંને દ્રષ્ટિ એપ્લાય, રિલેટિવ અને રિયલ બંને દ્રષ્ટિ એક સાથે। હા, બંને, અને એને જ વિતરાગનો સિદ્ધાંત કહેવાય છે। બરાબર, બધા જે વાતો કરે છે ને કે વિતરાગનો સિદ્ધાંત એટલે શું? તો કે વ્યવહાર અને નિશ્ચય એ બંને પેરેલલ ચાલે, બેલેન્સ। તો એ વિતરાગનો સિદ્ધાંત છે, અને વિતરાગના સિદ્ધાંત ઉપર આપણે છીએ તો એ વિતરાગતા પ્રગટ થયા વગર રહે નહીં।
બરાબર. તો જનરલી ઓબ્ઝર્વેશનમાં એવું આવે છે કે કોઈ પણ વ્યવહાર હોય તો અમે એકાંતે જતા રહીએ, કે પર્ટિક્યુલરલી કાં તો વ્યવહારમાં જોઈએ, અને તો હું પછી રિયલમાં એટલે કે હું શુદ્ધાત્મા છું એવું ચાલતું હોય, એટલે એકાંતિક ચાલતું હોય એ રીતનું લાગે. તો તે વખતે કઈ રીતની સમજણ કે દ્રષ્ટિ રાખવી? ખરેખર કેવું હોય છે કે આ બંને દ્રષ્ટિ પેરેલલ હોય છે, પરંતુ જ્યારે આપણે ફાઇલના સંભાવે નિકાલમાં કોઈ ફાઇલ સાથેના કોઈ વ્યવહારમાં જ્યારે આપણે પડીએ છીએ ત્યારે હું શુદ્ધાત્મા છું એ લક્ષ આપણને રહેતું નથી. એ ટોટલી એની અંદર જ આપણે પરોવાયેલા હોઈએ છીએ. પણ તેથી કઈ શુદ્ધાત્મા જતો નથી રહ્યો. અચ્છા. હા, જેમ પ્રોફેસર તરીકે 11 થી 5 કોલેજમાં આપણા કામની અંદર બરાબર પરોવાયેલા રહીએ, પણ એ પણ ફાઇલનો સંભાવે નિકાલ જ છે. જો એ સમજાય ને તો એ બહુ ઊંચો સત્સંગ છે. અચ્છા. હા, વ્યવહારિક રીતે એમ કહેવાય કે હું જોબ કરું છું એમ. બરાબર. આપણે અંદર જ્ઞાન દ્રષ્ટિ શું સમજવાનું છે કે મારે આ ફાઇલ છે અને આ ફાઇલનો સંભાવે નિકાલ કરવાનો છે, બસ. અચ્છા. વ્યવહાર છે તો એ વ્યવહારનો સંભાવે નિકાલ કરીએ એટલે એ પર્ટિક્યુલરલી કેવી રીતે? એટલે એ અંદર જેવું નક્કી થશે ને કે આ ફાઇલનો સંભાવે નિકાલ, એટલે તરત જ આપણે અંદર શુદ્ધાત્મામાં આવી જઈશું. અચ્છા. અને વ્યવહાર તો ઉકલ્યા, ત્યાં આપણે કઈ બહુ લક્ષ આપવાની જરૂર નથી. બરાબર. ત્યાં લક્ષ, કારણ કે એ આખી ઉકલતી વસ્તુ છે. પણ એ ઉકલતા વ્યવહારની અંદર શુદ્ધાત્મા છું એવું જો લક્ષ રહે તો એ વ્યવહારમાંથી એને અનુભવ થશે. બરાબર. હવે સામેની ફાઇલ કેવી છે, કેવા છે, કર્મોનું દબાણ કેવું છે, એના આધારે એને લક્ષ રહે અથવા ના પણ રહે. પણ હું શુદ્ધાત્મા છું એ પ્રતીતિ સ્વરૂપે તો છે જ. બરાબર. હા, જેવું લેક્ચર પતી જાય ને આપણે આપણા સ્ટાફ રૂમમાં આવીને બેસીએ એટલે તરત જ અંદર હું શુદ્ધાત્મા છું એ અંદર સામેથી આવે જ. બરાબર છે. હા, એ છે. એટલે બંને આજ્ઞા એ બહુ જ એક્ઝેક્ટ વસ્તુ છે. એક્ઝેક્ટ વસ્તુ છે. કારણ કે અત્યાર સુધી બધા જ ધર્મોની અંદર ખાલી આત્માને જ ઇમ્પોર્ટન્સ આપેલું છે. વ્યવહારને નિગ્લેક્ટ કરેલો છે, અથવા એ એવું માને છે કે આ મને નડે છે માટે એનો ત્યાગ કરો. અચ્છા. અને એ પોતે એવું માને છે કે હું આનો ત્યાગ કરીશ એટલે છૂટી જઈશ. ના ના, આ સાયન્સ થી આપણને સમજાયું કે ત્યાગ કરવાથી મુક્ત નહીં થવાય, ફાઇલનો સંભાવે નિકાલ કરવાથી મુક્ત થવાશે. બરાબર, એક્ઝેક્ટ. હા, સાચી વાત. અને હા, અને દાદા ભગવાનની આ બહુ મોટી રિસર્ચ છે કે ગમે એટલા વ્યવહાર હોય પણ એ જ્ઞાનને બાધક નથી. અને વ્યવહાર જો જ્ઞાનને બાધક હોય તો એ જ્ઞાન નથી. હા, બંને દ્રષ્ટિ અલગ જ છે.
વ્યવહાર નિશ્ચયને નથી નડતો, નિશ્ચય વ્યવહારને તો નડી શકે જ નહીં. બંને દ્રષ્ટિ અલગ જ છે. વ્યવહાર ઉકલી રહ્યો છે અને એ ઉકલતા વ્યવહારને આપણે જોવાનો અને જાણવાનો છે. બસ. બરાબર. બરાબર કૃષ્ણ. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન, બે ક્વેશ્ચન બાકી છે કાંતિયાનંદજી. જય સચ્ચિદાનંદ કાંતિયાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ ક્વેશ્ચન છે રિગાર્ડિંગ ધ સિદ્ધ આત્મસિદ્ધિ સૂત્ર. ગઈકાલે મને થોડું જાણવા મળ્યું કે ખંભાતમાં અગાસમાં સમવેર આશ્રમ શ્રીમદ રાજચંદ્રનો છે, રાઈટ? વડવા આશ્રમ. વડવા આશ્રમ. હા, એટલે આજથી વર્ષો પહેલા આપણી સાથે ત્યાં ગયા હતા, તો આપણે ઉપર ગયા હતા એમના મ્યુઝિયમમાં. એનીવે, આમાં ક્વેશ્ચન એ છે કે ચાર મેઇન 4 blessed devotees to get the first copy of શ્રી આત્મસિદ્ધિ. તો એમાં 4ના નામ હતા. એમાં અંબાલાલભાઈ પણ હતા. એવું કેવું એમાં કે અંબાલાલભાઈ who is standing there by the ફાનસ લઈને ઊભા છે એ. તો મને એ જાણવું હતું કે આ અંબાલાલભાઈ કે છે પૂજ્ય શ્રી અંબાલાલ, એમાં વન ઓફ ધ 4માં ના એક છે. તો મને જાણવું હતું કે દાદા ભગવાન એમનું અનુસંધાન ખરું આ બાબતમાં? કઈ બાબતમાં? એટલે કે 1952 કહેવામાં આ થયું હતું, એટલે 125 yearsની આ સેલિબ્રેશનનું કંઈક આર્ટિકલ હતો. પણ એમાં કે અંબાલાલભાઈ કોઈ છે ફાનસ લઈને ઉભા હતા, અને આઈ થિંક શ્રીમદ રાજચંદ્ર ઇઝ રાઇટિંગ સમવેર. હા, બરાબર છે, બરાબર છે. ક્યાં? તો મેં કહ્યું તમને કદાચ વધારે ખબર છે, એટલે મારે જાણવું હતું. એટલે શું જાણવું છે તમારે? મારે જાણવું હતું કે એ જે ફાનસ લઈને ઉભા હતા અંબાલાલભાઈ, એ અંબાલાલ દાદા ભગવાન? ના, અને એમાં આપણે કઈ પડવાની જરૂર પણ નથી, કારણ કે એ ઇતિહાસ છે. ઓકે, ઇતિહાસ છે, એમાં કઈ પડવાની જરૂર નથી. આપણને તો આજે જે પુરુષનો ભેટો થયો અને જે પુરુષ પાસેથી આપણને દ્રષ્ટિ મળી, એ વસ્તુ ખાસ સમજવાની જરૂર છે. હા, બરાબર છે. મોક્ષે જવું હોય તો ઇતિહાસ ભૂગોળમાં પડતા નહીં. બરાબર. હા, સમજી. આ તો જસ્ટ પેલું અંબાલાલ નું નામ હતું ને, એટલે મને એમ થયું કે નામ તો હોય, નામ હોય, પણ આખી વસ્તુ જુદી છે. બરાબર, સમજી. હા, બરાબર કીર્તિબેન. હા, એટલે વન ક્વિક ક્વેશ્ચન કે આપણે આત્માના એમાં આગળ વધવું હોય સ્વપદમાં, એટલે જે આપણને ચરણવિધિમાં જે આત્માના ગુણો કહે છે, એમાં એનું તમે નિધિ ધ્યાસન રહે, એનું તમને રટણ રહે, તો એ વધારે તમને બહુ આગળ સ્વપદમાં લઈ જાય. હા, હા, ચોક્કસ, 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 બરાબર છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચલો ક્વેશ્ચન છે આપણે કંચનભાઈ નો. કંચનભાઈ. હાજી. જય સચ્ચિદાનંદ કાંતિયાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિમાં આપણે પહેલું જે બોલીએ છીએ દાદા ભગવાનને સ્વીકાર, નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. એ નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહજાનંદી અનંત જ્ઞાની અનંતદર્શી. પછી કહીએ ત્રૈલોક્ય પ્રકાશક શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ. તો આમાં જે બુદ્ધ શબ્દ છે એ શું કહેવા માંગે છે? એ છે ને બુદ્ધ, આપણે ભગવાનને બુદ્ધ કેવી રીતે કહી શકીએ છીએ? ના, ના, એ આખી વસ્તુ જુદી છે. ચૈતન્ય ઘન, શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય ઘન સ્વરૂપ. એટલે આ બુદ્ધ
અહીંયા કયા સંદર્ભમાં છે? એ આત્માના જે ગુણો પ્રગટ થયેલા છે એની આખી ભજના છે આ. બરાબર, પણ આ બુદ્ધ એટલે શું? એ બુદ્ધનો શાબ્દિક અર્થ મને ખબર નથી, ક્ષમા કરજો. બરાબર, પણ મને એટલી ખબર છે કે આ બધા એ ગુણો દાદા ભગવાનની અંદર પ્રગટ હતા માટે આપણે આ એની ભજના કરીએ છીએ. બરાબર. બરાબર. હા, બરાબર. જય સચ્ચિદાનંદ. હવે આપણે ટાઈમ થઈ ગયો છે કાંતિઆનંદજી. આપણે પણ ત્યાર પહેલા જો દીપકાનંદજી તમને બુદ્ધનો કઈ ખ્યાલ હોય તો એ ક્લેરિફાઈ કરી આપો ને પછી આપણે એક્સપિરિયન્સ. હા, ચોક્કસ. સારું, બરાબર છે. બરાબર. પછી દીપકાનંદજી આપણે એક્સપિરિયન્સ લઈએ. પહેલી વાત, આ જેમના થકી આ વિધિ મુકાયેલી છે, જે નિમિત્ત બનેલા, એ શ્રીમદ રાજચંદ્રજીના ઉપાસક હતા. ભાનુભાઈ. ભાનુ કાકા. અને એમના થકી જયારે આવી એટલે પછી દાદાજીએ કીધું કે આ બધું બરાબર છે, કે આ ઉપયોગી રહેશે. અને પછી દાદાજીએ એને કોઈ ફેરફાર કર્યો નથી. પણ આમાં આપણે સમજવા જઈએ તો જે બધા ગુણો કીધા છે, એક મિનિટ આપણે એને લઈએ પાછું જરા ક્વિકલી, કે આ તો બધું સમજણ પડે. નિરાગી, નિર્વિકારી, આ બુદ્ધ શબ્દ જે આવે એ એની પાછળ સમજણથી ભરપૂર છે તેવા. અચ્છા, બરાબર, બહુ સરસ. એટલે હવે એમને કોઈ સમજવાનું બાકી નથી, કારણ કે ટોપ લેવલની બુદ્ધિની બહાર જાય ત્યારે જ્ઞાનમાં પ્રવેશે. એટલે આ રીતે લેવાનું છે, પણ એનો સંદર્ભ સમજી લેવાનો કે આ પેલા વિધિ આવી કઈ રીતે, પછી આ બુદ્ધ આવી રીતે આવ્યું. કારણ કે અમુક વસ્તુ તમે જો શ્રીમદ રાજચંદ્રજીનો અભ્યાસ કર્યો છે ને, તો આ બધું અમુક પ્રાર્થનાઓમાં આવે છે એમની. હાજી. વચનામૃતમાં આવે છે. એટલે એ જે બોલતા હતા આવી રીતે બોલતા બોલતા ગોઠવાઈ ગયું ને દાદા પછી આ વિધિ કરીને બધાને આપણને આપી દીધી કરવા માટે. સમજાયું કંચનભાઈ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે કાંતિઆનંદજી આપણે એક્સપિરિયન્સ લઈએ અને પછી તમારો સાંભળીશું કઈ તમારો કોઈ દાદાજીની જન્મ જયંતિનો કોઈ એક્સપિરિયન્સ હોય તો જણાવજો. હાજી. એટલે તમારે કહેવાનો જ છે. હા, થેન્ક યુ. કહેવાનો જ છે, એટલે તમે થોડું વિચારી રાખજો. કારણ કે બધા નજીકમાં હતા ને, ખૂબ બધા આપતો પુત્રો, અને એ લોકોની જ એન્ટ્રી હતી અંદર. લોંગ હેર. જય સચ્ચિદાનંદ. અનુભવ એટલે દાદા હાજર થઈ જાય. કેટલા લોકોના અનુભવમાં આપણને દાદાનું તાદ્રશ્ય અનુભવાતું આપણે જોયું છે. આજે આપણી વચ્ચે જે આવે છે ને, એ પણ એવી જ રીતે દાદાના ખૂબ નિકટથી એમને એ સંજોગ મળેલો છે. અને બહુ દાદાના જે પેલા કે ને આરાધક ફેમિલીમાંથી બહુ નજીકના છે. અને આપણા આપતપુત્ર શ્રીના પિતાશ્રી પણ છે. જગદીશભાઈ પધારજો બરોડાથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ અને આપતપુત્ર સાહેબોને જય સચ્ચિદાનંદ. દાદાજી મને 8 ડિસેમ્બર 1982 ના રોજ મારા મેરેજ ના દિવસે મળ્યા. સાંજે બાજુના ગામમાં જાન લઈને ગયેલા આપણા જૂના મહાત્મા ખંભાતના કેબી પટેલ. ત્યારે ગામડામાં જાન મંદિરમાં ઉતારો આપે, તે મંદિરમાં ઉતારો આપેલો અને આપણા રાઇઝિંગ સ્પોટ વાળા રાવજીભાઈ મહાત્મા આવ્યા
અને હાથ પકડીને કે ચાલો દાદા ભગવાન જોડે વિધિ કરવા. એ દાદા પછી દાદાએ અમારા બંનેની કપલની વિધિ કરી અને બંનેને હાર પહેરાયો. એ અમારું મેરેજ. સેકન્ડ, એ ટાઈમમાં એ જે અનુભવ છે કે મેરેજ હોય, મહાત્માઓને અનુભવ હશે, વરરાજાને કે એને કેટલો આમ ઉલ્લાસ હોય કે એ હોય, પણ એના પહેલા અને પાછળનો પીરિયડ એટલી આમ અંદર નીરવ શાંતિ, કોઈ સામાજિક ઉત્સાહ નહીં કે કોઈ હતોત્સાહ નહીં, એ ટાઈપની મેન્ટાલિટી છે અનુભવ. સેકન્ડ, બીજી વાત, પછી 2-3 મહિના પછી ફાઇલ નંબર 2 બધા દાદાની બધી વાતો કર્યા કરે. 2-3 મહિના રહીને અમે લોકો બરોડા આવેલા. એ હીરાબાને મળવા ગયા. એ હીરાબા જોડે ઓળખાણ કરાય. તો હીરાબા કે છે આજે સોલંકી મહાત્માને ત્યાં ફતેહગંજ જ્ઞાન વિધિ છે, 5-5:30 થવા જાય, તું એમને લઈને જા અને જ્ઞાન અપાઈ દે. એટલે અમે લોકો ત્યાં ગયા. નીરુબેન જોડે નામ નોંધાયું, તરત બેસી ગયા. જ્ઞાન લીધા પછી ઘરે આરતી બારતી ચાલે. 2-3 મહિના રહીને પછી આપણે 1983 ની જન્મ જયંતિ આવી, અરે ગુરુ પૂર્ણિમા આવી બોમ્બેની. ત્યાં આગળ મને બહુ અદભુત લાગ્યો આખું વાતાવરણ. ત્યાંથી પછી અક્રમ વિજ્ઞાન બી મેમ્બર થઈ ગયા, આવતું થયું, એટલે બધો સ્ટડી ચાલુ થઈ ગયો. મીનવાઇલ આ સિવિલ એન્જિનિયર એટલે વર્ક સાઇટ પર વધારે ટાઈમ જાય એટલે બીજો ટાઈમ ઓછો મળતો હતો. ધીરે ધીરે અમુક બુક્સ ખંભાતથી મળી. પછી આપણા બિહારી આનંદજીએ આપણે આપતાવાણી આપી. તે આપતાવાણી હું જોડે જ મૂકી રાખું, ઇઝીલી અવેલેબલ જ્યાં બેઠા હોય ત્યાં. એટલે એમાં એકાદ સૂત્ર જોઈ લઉં, પાછો એનું અંદર ચાલુ થઈ જાય મનોબંધન. પછી એ રીતે અમુક પ્યોર પેલું પટેલનું આખું ખોર્યું એ અમુક ખ્યાલ જ નહીં આવે અમુક. તે પછી આપણે અશોકભાઈ આપતા પુત્રએ ખંભાતી શ્રીમદનું પુસ્તક આપ્યું, એમાં બધું ક્લિયર અમુક થયું. પછી ધીરે ધીરે આખું ડેવલપમેન્ટ. ઘરેથી બી ફાઇલ નંબર 2 બહુ પ્રોત્સાહન આપે. કઈ કેવડિયા રહીએ અહીંથી 100 કિલોમીટર દૂર બરોડાથી, એટલે ધૂન હોય કે સત્સંગ હોય કે જાઓ તમે શનિ રવિ. એ રીતે આગળ વધતા વધતા પછી આપતા પુત્ર સાહેબ કેવડિયા આવે કે અહીંયા મળે કે એકલા હોય તો આમ પેલા નાના બાળકની જેમ બધું સમજાવે. એક વખતનો કિસ્સો કહું, એ લોકો કેવડિયા આવેલા. એક આપતા પુત્ર કહે છે કેટલી આવક ને એ રીતે થયું. પછી મેં કહું આવક પગાર આટલો છે અને આ રીતે કોન્ટ્રાક્ટરના આટલા પૈસા મંથલી મળે અમને આપે, કે ભાઈ અણહકના નહીં લેવાય. પછી ચાલ્યું અંદર આખું મનોબંધન કે અણહકનું એના એ શું, તે આખા આપતા વાણી શું બધું એ કરીને બધું શોધ્યું કે આ તો આપણને આ ના શોભે. એટલે પછી આખું બંધ થઈ ગયું. પેલા ના પાડી ભાઈ નહીં જોઈએ તું કામ કર. પછી એ રીતે અહીંયા કેલનપુર એક વખત થયેલું કે અમે આમ બહાર પ્રોગ્રામ હતો, કઈ ફરતા હતા. તો એક આપતા પુત્ર કે જેસી આપણે મહાત્મા માટે તો જે મેઇન આપણી જે ફેમિલી છે એ જ આપણે વધારે કરવાનું છે, ત્યાં આગળ જ વધારે ધ્યાન ને દાદાનું જ્ઞાન એપ્લાય કરવાનું. પછી મને લાગ્યું હા હી ઇઝ રાઈટ. એ રીતે ધીરે ધીરે આગળ વધતા વધતા અને કોઈ પણ સંજોગ આવે વિપરીત, ખાસ તો વિપરીત સંજોગોમાં એટલી અંદર સ્થિરતા આવી જાય કે એકે બાજુ પેલું સામે એટેકિંગ ના રહે કે એ ના રહે, પણ એક ધારું બીજું આમ કામ બન્યા કરે, આગળ ફાઇલ બી રિસ્પોન્સ આપ્યા કરે અને એટલી અંદર સ્થિરતા આવી જાય. ધીરે ધીરે આમ બધું અનુભવ, બધું જ્ઞાન અનુભવ આવ્યો તો કે ભાઈ અહીં જે અટવાયું છે બહાર, જે પ્રોબ્લેમ બહાર નથી, પ્રોબ્લેમ અહીંયા છે અંદર. આપણી સમજણનો પ્રોબ્લેમ છે, એ સિવાય બીજો કોઈ નથી. અને જે બીજા મહાત્મા હતા મારા ફાઇલ એક હતા ડોક્ટર કેબી પટેલ, એમને બી દાદાનો ઘણો સત્સંગ કર્યો. અમે બે પર્સનલી બેસતા હતા, ઘણો ટાઈમ કર્યો, 5-6 વર્ષ અમારે થયો મળીએ. એટલે પણ બહુ એમની બહુ હાયર લેવલ હતું એમનું. બોલો આવે. જય સચિદાનંદ જગદીશભાઈ, તમારા સુપુત્ર આપતો પુત્ર થયા છે એક, તો
એમના સંબંધમાં કે એનાથી તમને અંદર કેવું થાય છે એ જરા એક્સપ્રેસ કરો તો બહુ સરસ રહેશે. એક્સપ્રેસ કરીએ એ રીતે થાય કે બંને નાના હતા ત્યારથી અમારા બંનેનો વિચાર એવો કે એમનું કલ્યાણ થાય, આપતા પુત્ર બને. અમારે બંનેની અંદરથી એવી તૈયારી હતી કે બંને બને તો બી વાંધો નહીં. ઓહ, બરાબર. પછી આમ ઘણી વખત ત્યાં આમ પેલું જોઈએ ને થોડું એ થઈ જાય, એ ડિસ્ટર્બ થઈ જાય ત્યારે થોડું હતોત્સાહ થાય કે પાછા દાદા જોડે, દાદા તમને સોંપ્યો, તમે જાણો. રાઈટ. કરેક્ટ. આપતા પુત્રના ફાધર તરીકે તમને કેવું લાગે? નહીં સાહેબ, એ ડેવલપમેન્ટ કરે અને મારું બી થાય. વાત સાચી છે, વાત સાચી છે. હું તો તમને જરા ખાલી મારું શેર કરું કે જયારે સિંગોજ જવાનું થયું ત્યારે મારા પિતાશ્રી ગુજરી ગયા હતા ઓલરેડી 81 માં, અને અમે ગયા 93 માં. હા, રાઈટ. તો જયારે જવાનું થયું ત્યારે ઘરમાં મોટા ભાઈ છે અને નાના બેન છે અને મમ્મી હતા. તો મમ્મીએ તો મને આશીર્વાદ આપી દીધા હતા પહેલેથી, કારણ કે અમે છે ને જોઈન્ટ ફેમિલીમાં મોટા થયા ને એટલે બધું એ સંઘર્ષ વાળા જીવનમાં એમ કે તું સંયમધામ જશે, ભાઈનું લગ્ન થશે, ઘરમાં વહુ હશે, બેબી સાસરે જશે, એટલે આપણા ઘરમાં ઝઘડો થવાનો નહીં, એવું બોલેલા. એટલે હું સમજી ગયો કે એમના આશીર્વાદ છે. પણ જયારે પછી આ સિંગોજ જવાનું થયું એટલે મોટા ભાઈ એટલે મારી સમજણમાં એવું હતું, અને આજે પણ એવી રીતે છે કે ફાધર પછી મોટા ભાઈ તમારા વડીલ કહેવાય. રાઈટ. એટલે એ જેમ ફાધરની આજ્ઞા લઈએ તેમ મોટા ભાઈની પૂછવા ગયો તો એ કે હું કઈ પરમિશન આપું નહીં, છતાં મમ્મી રાજી હોય તો મને કોઈ વાંધો નથી. એટલે આ વાત ઉપરથી, કારણ કે આમાં કેવું છે કે સામાન્ય રીતે આ જે જૈનોમાં દીક્ષા ને બધું લે, ઘર છોડીને જાય, સાધુ થાય, એવું સામાન્ય રીતે બીજાઓમાં બહુ ઓછું છે નહીં. અને એ ઘરમાં વડીલ તરીકે છે, ઘરના હેડ ઓફ ધ ફેમિલી તરીકે, આ તો પેલો થોડું રમતમાં લઈ જઈએ ને, આવી રીતે આ કરીને સાધુ થયા કે આજે કે હવે સાધુ થયા, પછી કઈ કંટાળો આવ્યો અને પાછા આવી ગયા કે હવે તમે મારા માટે છોકરી શોધો, તો કે હું ક્યાં જાઉં, પછી હું બધા સમાજમાં મારે મોડું શું દેખાડવાનું, હું પરમિશન આપું નહીં. છતાં આટલા વર્ષો ગયા ને પછી ભાઈ ને ભાભી બીજા બધા ખુશ છે. એટલે આપણે કહેવાનું શું કે શરૂઆતમાં તો એવું થાય અને સ્વાભાવિક છે. એટલે આ એક વાત છે કે વર્ષો જાય એટલે થોડી શરૂઆતમાં, કારણ કે શરૂઆતમાં તો જે સંઘર્ષનો પીરિયડ હતો તેમાં બધું ઘણું બધું થયું હતું. તેમાં ભાઈએ તો એક વખત બરાબર ગુસ્સે થઈને કહી દીધું હતું કે તને વાત કરતા આવડતી નથી, એમ કે પેલા વાત કરતા શીખ. એમ કે મેં કીધું તમારી વાત, તે વખતે તો મને બહુ એક્સેપ્ટ નહોતું થયું, કારણ કે પેલો અંદર એક પારો હોય ને, પણ પછી જતા મને સમજાઈ ગયું કે કોઈએ તમને આટલું કહેવું પડે ને તમને ખબર નથી પડતી, that's bad, you better change yourself. અને બીજી વખત એટલે પાછો હું મુંબઈ ગયો, બીજી વખત 3 મહિના પછી ટોટલી વસ્તુ બદલાઈ ગઈ હતી, ટોટલી. એટલે કહેવાનું શું કે એ સંજોગોમાંથી પસાર થવું પડે. અને આજે ભાઈ ખૂબ રાજી છે, મમ્મી બધાએ રાજી છે. પણ આ તમે જે કીધું ને કે એવું થાય, એટલે એ હું સમજી શકું છું, પણ મારે તમારા મુખેથી સાંભળવું હતું કે પેરેન્ટ્સ કે એક વડીલ તરીકે તમને કેવું ફીલ થાય તમારા છોકરાને જોઈને કે જે આપતો પુત્ર છે આજે ને એમ કરીને. ફિઝિકલી કોઈ નહીં કે આપતા પુત્ર હોય કે મહાત્મા હોય એના માટે કહીએ નહીં, પણ એ દાદામાં આગળ વધે, એના 2-3 પગથિયા ઉપર ચડે આધ્યાત્મિક રીતે. ના, વાત સાચી છે. અને આ એકચ્યુઅલી ખરેખર જોવા જાય ને તો દાદા ભગવાને કીધેલું કે આ લોકો આપતો પુત્ર થયા છે તો તે એમને એમ થયા નથી, મારી પરીક્ષામાંથી એ પસાર થયેલા છે ને બધું કર્યા પછી. એટલે એક વસ્તુ તો છે કે આપતો પુત્ર થયા છે, એમને એક અનુભવનો એક ભાગ ચોક્કસ છે, અને એમની જે ભાવના છે અને દાદાના આશીર્વાદ છે એના આધારે
એ નિમિત્ત ભાવે બધું એમને કહેવાનું, બોલવાનું, કરવાનું થાય છે, પણ એની સાથે એક ચારિત્ર પણ બિલ્ડ થાય છે ગ્રેજ્યુઅલી. ઇટ ટેક્સ ટાઈમ, કારણ કે હમણાં અહીંયા આવ્યો છે પણ એ બહાર ગયો છે કઈ કામ માટે, જમવા ગયો હતો એટલે જરા મોડે ગયા, ડોક્ટર પાસે ગયો હતો ને બધું. સો ધેટ્સ વાય ઇટ ટેક્સ ટાઈમ. પણ જે અંદરનો કોર છે ને, કોર એ બહુ સુપર્બ છે. અને આ 6 મહિનાના ખરેખર ગાળામાં જે બીજા લોકોએ પણ સાંભળ્યું હશે, જોયું હશે કે મને બધા આપતપુત્રોને સાંભળવાનો મોકો મળ્યો કે બધાની પાસે કઈ ને કઈ સુપર સ્પેશિયાલિટી છે, અને દેટ ઇઝ વન્ડરફુલ, દેટ ઇઝ જસ્ટ વન્ડરફુલ. બીજું બધું સવાલ આવે, જવાબ અપાય નહીં અપાય, એ આખી વસ્તુ જુદી છે, પણ જે એક કોર છે ને, દેટ વર્ક્સ. અને બધા મહાત્માઓમાં પણ એ કોર છે તે દાદાની કૃપાથી ખુલ્લું થયેલું છે ને, એનો આપણને સ્વાદ મળે છે, અને દરેકના અનુભવમાં કઈ નું કઈ વસ્તુ બહુ સુપર મળે છે. અને અમને બી જે ટકોર મળી ટાઈમે અમુક આપતા પુત્ર આપી દે છે ને, આમ સત્સંગ જનરલ સત્સંગ નહીં, આમ એકલા ઉભા હોય ને કોઈ કહી દે કે આમ પોઈન્ટ કહી દે ને, તે પછી એના ઉપર ચાલે કે આનું આ કેમ કેવું પડ્યું. રાઈટ. જો પેલી તમારી સામાન્ય સેલરીની વાત આવી, પેલા પૈસા લેવાની વાત આવી, હવે સંજોગો પ્રમાણે તમે લો કે ના લો, પણ તમારી અંદરની જે અંદરનું ડિસિઝન છે ને, ત્યાં આવી ગયું કે આ લેવા જેવું નથી. સંજોગ તમને લેવડાવે, દબાણ, જે બધું હોય એ બધી ક્રિયામાં તો નહીં રહેતી નથી, પણ તમારો આખો ઇન્ટેન્ટ એક વખત આખો ફરી જ જાય છે ફોર એવર કે આ લેવાય, આ ના લેવાય. પછી બીજી એક વાત બહુ સરસ તમે કરી કે આપતપુત્રશ્રીના સત્સંગ વખતે એક વાત આવી કે ઘર કરવાનું છે. હવે ઘરની મેટર આવી ને, ઘર આપણે સચવાઈ ગયું ને આપણું ફોકસ ઘર પર થઈ ગયું, તો બહાર તો કશું છે જ નહીં, ત્યાં જ આપણે અટવાયેલા છીએ. બહાર તો ખાલી હાય હેલો જ છે ને. ઘર સચવાઈ ગયું અને ઘરના નજીકો આવી ગયા એટલે પતી ગઈ વાત. અને બીજી એક મોટી વાત એ છે કે દાદા મળેલા છે અને આખું પરિવાર એ રીતે જ દાદામય છે, એટલે શું વાત કરવાની. બીજી એક મેં બહુ સરસ વાત કરી, સમજાયું કે પ્રોબ્લેમ ઇઝ ઇનસાઇડ, દેર ઇઝ નો પ્રોબ્લેમ આઉટસાઇડ. હવે આખી કે ને કે બહારની માથાકૂટ, બહારના બધા દરવાજા બંધ થઈ ગયા, હવે જે જોવાનું ને માથાકૂટ જોવાનું છે. એના માટે એક બહુ સરસ વાત કરેલી કે મહાવીર ભગવાને કીધેલું કે જો તમારે કોઈને જો લડવું હોય ને, જો કુસ્તી કરવી હોય ને, તો તમારા જેવા પ્રતિદ્વંદ્વી તમને કોઈ બહાર મળશે નહીં. જેટલું લડવું હોય તેટલું તમારી જોડે લડો, અરીસામાં સામે બેસીને જે કુસ્તી કરવી હોય તે કરો, અને ત્યાં જ સમાધાન છે. અને ડોક્ટર કેબી સાહેબ તો હવે એમની તો કઈ વાત કરાવી નથી. દાદાની કેટલી સેવા કરી છે, દાદા જોડે કેટલો સત્સંગ કર્યો છે એમને, દાદા એમને ત્યાં કેટલી વાર ગયા છે ખંભાત, અને બધા આપતપુત્રશ્રીઓ એમની જ પાસે કેટલી વાત સમજણ મળેલી છે, એમને સત્સંગ મળેલો છે ડોક્ટર કેબી પટેલ પાસે. પણ તમે આ બધા લોકોને ખબર નથી કેબી પટેલ કોણ છે તમારા સસરા, ફાધર ઇન લો. હા, એ જ ને હું કઉ છું. એટલે તમારે ઇન્ટ્રોડક્શન જો બધાની આંખો ખુલ્લી થઈ ગઈ, ઓ માય ગોડ એમ કરીને કે ના 83 માં શું થયેલું, એક વખત દાદા ત્યાં હતા, હું કે અને સુશીલા બી ફાઇલ નંબર 2 બી ત્યાં હતી. હું ત્યાં ગયો, રાત્રે 11 વાગે પહોંચ્યો. તે મહાત્મા ને એ બધા બહુ હતા, એટલે બહુ ભીડ હતી, સુવાની જગ્યા નથી. તે દાદા જે પાટ ઉપર સત્સંગ માટે બેસતા હતા એ પાટ ઉપર મને કે સુઈ જાવ. કોણે કીધું? ત્યાંથી કહ્યું કે આ પાટ ઉપર સુઈ જાવ, સત્સંગ વાળી પાટ ઉપર. કોણે કીધું તમને? આપણે અમિતાબેન, અમારા સાસુએ. હા, ઓકે, રાઈટ. ઓકે, એટલે આ તો ખ્યાલ આવે ને એટલે. હા, પછી શું થયું કે સાલું એ એક્સપિરિયન્સ જે આખી નાઈટ નો છે, ઊંઘ નહીં, કશું જ નહીં, પણ આખી રાત દાદા ને આખું છે. વાત સાચી છે, આ તમારા મોઢાના ચહેરાના એક્સપ્રેશન જ બતાડે છે. વાત સાચી છે, કારણ કે જે જગ્યા પર જે ભગવાનની પાઠ એના પર તમે સુતા એટલે ઊંઘ તો આવે ને, એ તમારું છે. વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ. તમારું જીવન બહુ સરસ ગયેલું છે ઓલરેડી, અને આ તમારા રિટાયર લાઈફમાં પણ તમારું યોગદાન ઘણું સારું રહેશે. મૂંગા ભાવે પણ ના બોલતા પણ ઘણું બધું બોલાશે, કારણ કે અનુભવ છે ને એ ભાવ તો દરેકનો સ્વતંત્ર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જગદીશભાઈ, બહુ સરસ જય એક્સપિરિયન્સ સચ્ચિદાનંદ તમારો. રજનીભાઈ. ચલો તમે તો બહુ સરસ કરો છો બધા. રજનીભાઈ, આપતા પુત્રો આ ટાઈમમાં બધાને મહાત્માઓને તો સ્ટ્રોંગ બનાવી દીધા. દાદાની કૃપા છે જગદીશભાઈ. દીપિકાનંદજી, આપણે સુશીલાબેન નો સાંભળવો પડશે એક્સપિરિયન્સ. she's not there, she passed away already. Sorry. Yeah, થોડા વખત થયો. કેટલો વખત થયો નીજી મમ્મી? 27 જાન્યુઆરી 2019. રાઈટ, એટલે હા, સોરી, દોઢ વર્ષ જેવું થયું. ચાલો આપણે જગદીશભાઈ, આપણે નિશિતાનંદ કહેતા હતા કે તો અહીંયા છે હમણાં કે મમ્મી આટલા શોર્ટ ને સ્મોલ સાઈઝ ના હતા, પણ એમની જે પ્રિન્સિપલ ની ક્લેરિટી અને જે ફર્મનેસ હતી ને છોકરાઓ પ્રત્યે, ચલાવી જ લેતા નહોતા બિલકુલ. એમને જોઈને તમે આમ ખબર નહીં પડે કે આટલા બધા સ્ટ્રોંગ હશે. બહુ સરસ. દીપિકાજી, તો નિશિતાનંદને કહેવાનું એમના મમ્મી વિશે એક્સપિરિયન્સ કે યસ, એ કહેશે પછી એમને કહીશું ચોક્કસ. જય સચિદાનંદ. હવે કાંતિ આનંદજી નો જગદીશભાઈ આપણે એક્સપિરિયન્સ સાંભળીએ, પછી ત્રિમંત્ર બોલાવશું તો બધા સાથે બોલજો. કાંતિ આનંદજી. હાજી. જન્મ જયંતિના દિવસે દાદા ભગવાનના જે તમે વર્ષોથી તમે જોયા એનું થોડું વર્ણન કરો તો બહુ તંદુરસ્ત થાય એવું છે. જન્મ જયંતિના દિવસે એ પોતે દાદા ભગવાન સ્વરૂપે જ, પૂર્ણ પરમાત્મા સ્વરૂપે એ દર્શન બધાને થતા, અને એકવાર જન્મ જયંતિ હોય કે ગુરુ પૂર્ણિમા હોય, પણ એકવાર જો દર્શન થયા હોય તો એ એના ચિત્તમાંથી ક્યારેય જાય નહીં. એટલું મુક્ત હાસ્ય, માણસ એ જગતને ભૂલી જાય. અને જન્મ જયંતિમાં ગમે એટલી વ્યવસ્થા કરવામાં આવે, ગમે એટલું આયોજન કરવામાં આવે, પણ મહાત્માઓ અને મુમુક્ષુઓ દાદાનું મુખારવિંદ જોઈને ભાન ભૂલી જતા. એ જે બગીમાં બેઠા હોય એ બગીની આજુબાજુ જ બધા દાદાના બસ દર્શન જ કર્યા કરે. એવું અદ્ભુત અને દિવ્ય વાતાવરણ. અને એ દિવસે સંપૂર્ણ વિતરાગતાના દર્શન સૌને થતા હતા. અને એ વખતે દાદાજી ખાસ અમને કહેતા, આપતા પુત્રોને, કે કોઈ પણ વ્યક્તિ દર્શન કરવા માટે આવે આ દિવસે, અને કોઈ દિવસ તમે અટકાવતા નહીં, કોઈ કાયદા નહીં. અહીં કોઈ ડિસિપ્લિન ના હોય, અહીંયા પ્રેમ જોવાનો બસ. ડિસિપ્લિન એ બુદ્ધિને ડેવલપ કરે છે, અને આખું જે પ્રેમ સ્વરૂપ છે એ હાર્ટને ઓપન કરે છે. આ બહુ મોટી વસ્તુ છે. બહુ સરસ. કાંતિઆનંદજી. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, તમારે કઈ જય સચ્ચિદાનંદ. Yes, just give me 2 minutes. 1987 ની જન્મ જયંતિ માટે right 1987 માં લાસ્ટ જયંતિ થઈ હતી. તે વખતે દાદાજીની તબિયત ખૂબ નાદુરસ્ત હતી, અને પહેલા ના પાડી કે શોભાયાત્રામાં પણ નહીં આવે, ને કીધું કે ફોટો મૂકશે. તો દાદાએ કીધું હું હાજર છું અને ફોટો ના મુકાય એમ કે બધા મહાત્માને કહો કે હું આવું છું કરીને. અને પછી
એ બેઠા અને રિયલી એમની બોડી અત્યારે એટલી બધી ફ્રેજાઇલ થઈ ગઈ હતી ને એટલી બધી ટેન્ડર થઈ ગઈ હતી એટલે અમને બધાને પણ એવું કીધેલું તમારે સાચવવાનું છે, બધું ટોળાઓ ના આવી જાય ને આમ ધમાલ ના થાય. એટલે અમે તો એવા મિલિટરી જેવા થઈ ગયેલા ને, આજુબાજુ કોર્ડન કરેલું, કોઈ નજીક આવે નહીં. એટલે રસ્તા પર એ બધું તો ચાલ્યું, પણ જયારે દાદાજીને પછી ખુરશી પર લઈને મંડપમાં જવાનું થયું, શોભાયાત્રા પતી ગયા પછી, તો અમે એટલું બધું કોઈને આગળ આવવા દેતા નહોતા, આમ ધક્કો મારતા હતા. તો દાદાજી અમે 4 જણા ઉચકતા હતા ને, ખુરશી ઉચકેલી ને માથા પર સહેજ ટપલી મારીને કીધું, ખાલી આટલો જ ઈશારો કર્યો. પછી તો જે બધા આયા, પણ અમે એટલું જોતા હતા કે એમને કોઈ પેલું કે ધક્કો ના વાગે. પણ આ એક ખૂબ જબરજસ્ત વાત હતી કે આજે કોઈને ધક્કો મારશો નહીં, આજે કોઈને ના કહેશો નહીં, જેમને જે ભાવ હોય તે કરવા દેજો. અને હવે એ બધું એમની દ્રષ્ટિમાં હશે કે આ છેલ્લો વખત છે, હવે ક્યારે મોકો મળશે. કારણ કે પછી તો જે રૂમમાં જતા રહ્યા પછી તો બહુ મળ્યા જ નહીં, બહુ બધા જે અમુક નજીકના હતા એ લોકો જ એમને મળી શક્યા હતા. અને આવી કારણ કે જન્મ જયંતિમાં તો બધા ભેગા થાય ને, ઘણા બધા બહુ બધા ભેગા થયા હતા. પણ આ એક વાત બહુ સરસ હતી કે એટલું પ્રેમથી કીધું હતું. અને ત્યાર પછી અમે બિલકુલ છેક લગી મંડપ લગી ગયા, અંદર સ્ટેજ લગી, કોઈને ના, પણ જે બધાએ લાભ લીધો. કઈને છેલ્લા આમ ધોતી ઉપર અડી જાય ને તો એમને ત્યાં ઓહો થતો હતો ને. દાદા બહેન જે રીતે આમ કરતા હતા, જય સચ્ચિદાનંદ, that was fantastic. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાઈ આપને પૂછો, તમે તો દાદાને અહીંયા બોલાવી દીધા પાછા, વેરી ગુડ. નિશિતાનંદ જરા જોઈન કરજો. કાંતિયાનંદજી ત્રિમંત્ર બોલાવો. નિશિતાનંદ અને જગદીશભાઈ ફોલો કરશે. Unfortunately, Nijanand અહીંયા છે, પણ he won't be able to come, not well, lying down. Okay. Say from there. ભાવથી બોલજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. જગદીશભાઈ બોલજો. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવેસીમ. મંગલાણમ ચ સવેસીમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.